મોરબી જિલ્લાના ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ આવેલી છે અને આ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલમાં સ્વિમિંગ દરમિયાન તરુણનું મોત થયું હતું અને આ તરુણના મોત થયા બાદ સમગ્ર મામલો પોલીસ મથકે પણ પહોંચ્યો હતો અને આજે મોટી સંખ્યામાં વાલીઓ ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે સ્વિમિંગ દરમિયાન કોચ હાજર નહીં હોવાથી તેમનું બાળકનું મોત થયું હતું અને શાળાની ગંભીર બેદરકારી છે ને તેને લઈ આજે મોટી સંખ્યામાં વાલીઓ એકઠા થયા હતા અને ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે હોબાળો કર્યો હતો। ત્યારે શું કર્યા છે વાલી અને સ્કૂલ સંચાલક, જુઓ આ વિડીયો। પ્રીતભાઈ ફળદુ છે, મારા ભાઈનો દીકરો, અને દુઃખદ અવસાન થયું છે સ્કૂલમાં। સ્કૂલની બેદરકારી, મેનેજમેન્ટ, તો આટલી જો સ્કૂલવાળાની મેનેજમેન્ટ હોત, એવડો બધો મોટો સ્વિમિંગ પુલ છે, અગર એની ઉપર 3 થી 4 જે સ્વિમિંગના કોચ હોય છે, અગર કોચ સાથે રહીને સાથે હોત અને છોકરાને કોઈ પણ કાંઈની વસ્તુ થયું છે, અગર હાજર હોત તો આ છોકરાને કાંઈ થાત નહીં અને બહાર નીકળી શકત। એની બેદરકારી બાકી નેટમાં કોઈ નથી। અમે આજે જોયું છે કે અડધી કલાકથી પોણી કલાક સુધીમાં છોકરાઓ બધા સ્વિમિંગ કરતા હતા, એની માટે જવાબદાર વ્યક્તિ કોઈ હતા નહીં। છોકરાઓને પોતે નાતા હતા તો છોકરાને અવાજમાં બોલાવ્યા, પછી લોકો આવ્યા છે અને પછી લોકો બહાર કાઢી અને હોસ્પિટલ લઈ ગયા। એમાં 4 થી 5 મિનિટ છોકરો અંદર સ્વિમિંગ પુલમાં પાણીમાં જાય ત્યાં સુધી કોઈની નજર જ ના પડી, કોઈ કોચની કંઈ હતા જ નહીં। તેનો મતલબ તો એવો થયો ને કે અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ હતા નહીં। તો મેનેજમેન્ટની મિસ્ટેક, ભૂલ, જે કાંઈ કયો હોય, કોચ કયો, જે કાંઈ વસ્તુ કહેતા હોય, અમે એમ એક્સેપ્ટ નથી કરતા કે વ્યક્તિ કીધે કોઈ ડૂબાડેલો છે। મેનેજમેન્ટની ખામી કે જે કાંઈ ભૂલ કયો છે એ બધું છે। અમે એટલું જ ઈચ્છીએ છીએ કે અમારા છોકરાને ન્યાય મળે અને આગળ જતા ભવિષ્યમાં ક્યારેય બીજા વાલીના છોકરાઓને ક્યારે આ બનાવ ના બને, અમારી એવી ઈચ્છા છે। કાર્યવાહી, સખત કાર્યવાહી થવી જ જોઈએ ને, સ્કૂલવાળા એક્શન લેવો જોઈએ, આગ્રહ થવું વધવું જોઈએ। ક્યાં શું છે નથી, એ લોકો અમારે કોઈ જે કોઈ બેસણામાં અથવા કોઈ સ્મશાન યાત્રામાં અહીંથી અમે આજ સૌરાષ્ટ્ર, અમારું ગામ છે સાપુર, જુનાગઢ જિલ્લાનું સાપુર સોરઠ, ને આ લોકો હજી કોઈ આવ્યા પણ નથી અને કોઈ દિલાસો પણ નથી આપેલો। એટલું અમને અમે દુઃખ છે કે ભાઈ લોકો કોઈ કાંઈ નથી કરતા, આમાં સખત કાર્યવાહી કરી અને અમારે એના મમ્મી પપ્પાને ન્યાય મળે અને આગળ એને અમારા બાળકને શાંતિ મળે એવી અમે પ્રાર્થના કરી છે। અત્યારે અમે એટલું જ કહીશું, અમે હંમેશા કોઓપરેશનમાં રહ્યા છીએ। ડે 1 સેકન્ડ 1 થી જ્યારે કંઈ પણ થયું અમે અમારા બનતા બધા પ્રયત્નો કર્યા, બાળકને હોસ્પિટલ લઈ ગયા, 108 ને કોલ કર્યો, પોલીસને તરત જાણ કરી, પોલીસને બધા જ સીસીટીવી ફૂટેજ આપ્યા, વાલીઓ સાથે કોઓપરેશનમાં છીએ। અમે કોઈ પણ વસ્તુમાં નોન કોઓપરેશન કે છુપાવવા નથી માંગતા। તપાસ પૂરી થાય ત્યારે જે સામે આવશે સ્વીકારવા અમે તૈયાર છીએ। હવે એ સ્વીકારવાની વાત 2 નંબરની છે, પરંતુ જે રીતે તમે કોઓપરેશનની વાત કરી રહ્યા છો, તો અત્યાર સુધી તમે પરિવાર સાથે એની ઘરે ગયા હતા કે નહોતા ગયા? સાહેબ, એમનું ઘર ત્યાં શાહપુર હોવાથી અમે અત્યારે ત્યાં નથી જઈ શક્યા, પણ અમે ઓલરેડી એમના સગાવાલા મારફત વાત કરી, તમે ક્યારે આવી અમને જણાવો, અમે બધા જવા તૈયાર હતા। સાહેબ, જે ઘટના બની છે ક્યાંક સ્કૂલની બેદરકારી છે અને આપ એવું કહી રહ્યા છો કે ટાઈમ માંગી રહ્યા છો પરિવાર સાથે, આ ટાઈમ માંગવાની કોઈ ટાઈમ માંગવાની વાત નથી, પણ કોઈ પણ વસ્તુ માટે કોઈ પણ વસ્તુના નિષ્પક્ષ જવાબ માટે અમની બધી વસ્તુ સામે તપાસ તો પૂરી થઈને સામે આવવા દો, કારણ કે આમાં ઘણા બધી એવી વસ્તુ છે જે અમને હજી નથી ખબર। સીસીટીવી સામે આવ્યો છે, એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે જે બાળક છે તે ડૂબી રહ્યું છે, કોચ ત્યાં હાજર નથી। તમે 2 કોચ એમ કહી રહ્યા છો, 2 કોચ છે પરંતુ અહીંયા કોઈ છે નહીં। સર, બંને કોચ સ્વિમિંગ પુલ પર હાજર હતા, અલગ અલગ એંગલમાં દેખાય છે અને એની ફૂટેજ ઓલરેડી પોલીસ સ્ટેશન પર દેવાઈ તો શા માટે બચાવવા ન પડ્યા? સર, હા, કારણ કે ત્યાં એકદમ બાજુમાં બાળકો હતા, કોચ બી દોડીને ગયા, એ બી સીસીટીવી ફૂટેજમાં ક્લિયર દેખાય છે। કેટલી વાર લાગે એમાં? મને એક્ઝેક્ટલી ટાઈમ નથી ખબર, જેવું બોલાવે તરત। તમે સીસીટીવી જોયા છો કે નથી જોયા? મેં અમુક પોર્શન જોયો છે, આખો નથી જોયું। તો સાહેબ, કેટલાથી આ ઘટનાને કેટલા દી થઈ ગયા હજી સુધી તમે એમ કહી રહ્યા છો કે મેં સીસીટીવી નથી જોયા, નથી કોઈ જવાબદારી નથી સ્વીકારતા? અમે એટલા બધા દુઃખમાં હતા સાહેબ। જો અમે દુઃખમાં તમે છો એ વાત સાચી છે, પરંતુ જે ઘટના બની છે તો મુલાકાત કેમ કોની? સર, એ લોકોનું વતન શાહપુર છે, મેં એમના સગાવાલાનો કોન્ટેક્ટ કર્યો ત્યાં જવા માટે, રાઈટ? એમને કહ્યું અત્યારે ના આવો, પરિવાર બહુ દુઃખમાં છે, તમે થોડા દિવસ પછી આવજો। અત્યાર સુધી
તમે આવ્યા નથી અને તમે એમ કહી રહ્યા છો કે પરિવારનો અમે સંપર્ક કર્યો છે. અમે પરિવારજનોનો સંપર્ક કર્યો તો એમને કહ્યું થોડા દિવસ પછી આવજો, એટલે અમે એમની સાથે જ વાત કરતા ક્યારે પરિવાર આવી કહી રહ્યા છે કે અત્યાર સુધી અમને કીધું જ નથી અને કોઈ જવાબદારી નથી. સાહેબ અમારી વાત થઈ ગઈ છે એમના પરિવારજનો સાથે. તમે કોચને કહેતા હતા કે ભૂલ સ્વીકારી લો. ના, હું એમને એવું કહેતો હતો કે જે હોય એ વાત સાહેબ, કરો. વિડીયો છે અમારી પાસે. તમે કોચને એમ કહ્યું કે તમે તમારી ભૂલ સ્વીકારી નહીં, લ્યો. મેં સાંભળો. મામલો ઠારે પાડવા માટે તમે કોચ ઉપર ઢોળી રહ્યા છો ના, તેવો સાહેબ. વિડીયો મારી પાસે છે. સાહેબ હું કોચ ઉપર ઢોળી નથી રહ્યો, એમને એવું કર્યું છે કે તમારી જો ભૂલ હોય તો સ્વીકારી લો. નહીં નહીં સાહેબ, તમે સ્પષ્ટપણે કહી રહ્યા છો કે તમે ભૂલ સ્વીકારી લ્યો. સાહેબ જો આમાં કોઈને બચાવવાની કે સાચું ખોટું કહેવાની વાત જ નથી. તપાસ પૂરી થાય ત્યારે જે ભૂલ હશે, જે સામે આવશે, અમે સ્વીકારવા 100% તૈયાર છીએ. હા, એ સામે આવા તો જે સામે આવશે અમે સ્વીકારવા તૈયાર છીએ સાહેબ. કોચની ભૂલ હશે તો આમાં સંચાલકો પણ જવાબદાર ગણાશે. સાહેબ એ બી તપાસ કરનાર અધિકારી જ નક્કી કરશે ને સાહેબ. એ જ્યારે પણ એ તપાસ પૂરી થશે ત્યારે જે ભૂલ સામે આવશે એ સ્વીકારવા અમે તૈયાર છીએ.